આપ અને કોંગ્રેસ આમને સામને આવી છે। 2027માં કોંગ્રેસનું ક્યાંય ઠેકાણું નહીં પડે કે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે। હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ। બદનામ કરવાની કોશિશ કરે છે, અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે। રાજુ કરપડાના રાજીનામા બાદ હવે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો છે। ત્યારે ગુજરાતના રાજકારણમાં આપ અને કોંગ્રેસ આમને સામને આવી છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતને આડકતરી રીતે ઈશુદાન ગઢવીએ જવાબ આપ્યો છે। ઈશુદાન ગઢવીએ કોંગી નેતા પર બદનામ કરવાના આક્ષેપો પણ લગાવ્યા છે। આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જવાબ આપ્યો છે, કોંગ્રેસ પતી ચૂકી છે, કોંગ્રેસની નાવડી હવે ડૂબી ગઈ છે। આવી વાત પણ ઈશુદાન ગઢવીએ કરી છે। 2027માં કોંગ્રેસનું ક્યાંય ઠેકાણું નહીં પડે। કોંગ્રેસમાં મુખ્યમંત્રીના દીકરા છે અને અમે એક સામાન્ય પરિવારમાંથી આવતા એ વ્યક્તિઓ છે, સામાન્ય લોકો છીએ, એવી વાત પણ ઈશુદાન ગઢવીએ કરી છે। કોંગ્રેસના મુખ્યમંત્રીએ ખેડૂતો પર અત્યાચાર કર્યો હતો, એટલે કે ભૂતકાળમાં કોંગ્રેસના નેતાઓએ, કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરેલો છે। આમ આદમી પાર્ટી આવનારા સમયમાં મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ બનીને લડવાની છે। આવી વાત પણ ઈશુદાન ગઢવીએ કરી હતી। આજે સવારે પ્રતાપ દુધાતનો એક વિડીયો સામે આવે છે, જેમાં પ્રતાપ દુધાત કહે છે કે રાજુ કરપડા બાદ ઈશુદાન ગઢવીની હાલત પણ એવી થશે ને ગોપાલ ઇટાલિયા પણ કદાચ ભાજપમાં જતા રહે, એટલે કે ભાજપની બી ટીમ તરીકે એ આમ આદમી પાર્ટી કામ કરે છે। આમ આદમી પાર્ટી એ ગુજરાતની જનતાનો વિકલ્પ નથી, ગુજરાતની જનતાનો વિકલ્પ કોંગ્રેસ જ છે। આવા આરોપો એ પ્રતાપ દુધાતે લગાવ્યા હતા। ત્યારે હવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપતા ઈશુદાન ગઢવીએ પણ કહ્યું છે કે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે, તેના નેતાઓ એ આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે। આવો એ બંને નિવેદનો સાંભળીએ, જેમાં સવારે પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવીને લઈને શું કહ્યું હતું અને ત્યારબાદ ઈશુદાન ગઢવીએ શું વળતો પ્રહાર કર્યો। નમસ્કાર। ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, એટલે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે। આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે। ગુજરાતની જનતા જોઈ રહી છે, ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય 2027માં નાગરી તાલુકા જિલ્લામાં કરી દેવામાં